લ્યા તારી કાલે ગોમાં મીટિંગ છે, લાય બધાને મેસેજ કર દઉં કે કાલે મીટિંગ છે, આવી જાય એમ. જય માતાજી મિત્રો, કાલે આપણે ગોમાં મીટિંગ છે અને ફાળો ઉઘરાવાનો છે, એટલે શું આવી જાજો બરોબર. કાલે કીધું એટલે શું આવી જાય બધી વસ્તુ. તો ક્યાંક મને કોઈ કીધું નહીં. આખી જિંદગી ના બસ ફાળા દુકરાયા કરો, ફાળા. અલ્યા હળદઈ આવો આવો આવો. ના ના, અમન ગરીબ બંધો તમે ઓળખો ના પાછા. આવો આવો. અલ્યા કીધું ખરા ભલા આદમી આવો પોગોથી કહી જાજો હમણાં આવી ગયો. આ શાનો ફાળો ઉઘરાવો છો? હે શાનો ફાળો ઉઘરાવો છો? અલ્યા આ મારું શું, આ મારું કીધું આ સરપંચ બન્યો કે નહીં બન્યો, એટલે પત્ર તો ઘરના બનાયા બદલાયા, પણ હવે કીધું ટાબુ બદલાવવું છે, ટાબુ કરવું છે, એટલે કીધું આ લગી ફાવડા ઉઘરાય ટાબુ કરાવું કે. ના ના, ઈ કોમે તમે સારું કરો. તાર લ્યો આપણે ઘરનું ઘર ના સારું કરતા ઘરનું કરે, કોઈ ગોમનું તો ના કરાય ને તાર. ના તાને મેં ઈ જ વિચાર્યું કે હું આવી ગયા સરપંચમાં, આ ફાળાનું તમે રહેવા દો. હવે આટલા 5 વર્ષ અમે તમને લાવી દીધા કે નહીં, એટલે હવે તમે પત્ર તો બદલાઈ દીધો છે, આવતા 5 વર્ષ લાવો એટલે વળી ટાબુ ભર દો. પણ તો કડાક પછી આવતા 5 વર્ષમાં પછી મારે ગાડી જ લેવાની છે ને. હવે ગાડી લેવાની છે, પછી ગાડી લેવાની. સરપંચ ઈ બધી વાત તો બરોબર છે, પણ તમારું મારે એક કોમ પડ્યું છે. શું કોમ પડ્યું ઉડી મારું આજની રાતનું? આપણે જવાનું છે હવે ખેતરમાં. ચમ ચેરા વાળો. લે આ ભલા આદમી હું સરપંચ છું એમ તમારા ચારા વાળો ના આવું છું હેડો અહીંથી. એટલે એમ વાત સાચી સરપંચ, પણ હવે આ પાવડો છે બરોબર, આ પાવડો તો છે, પણ હવે મોકું મારે જમણી મકા વાળું ડાબી મકા વાળું. હા ઈ તમારે છે ને એ ઓમ 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 છોડવાનું, ઓમ દોઢું. તો નેક કપાઈ જા તો, હે નેક કપાઈ જા તો, નેક કપાઈ જાય ઈ વળી કાપી દેવાની વળી. શું તો પછી પોણી થી બચી છે? પોણી તો નીકળી જાય તો ડાયરેક્ટ. તમે પેલી કહેવત નહીં આપણી, પોણી છે ને એનો રસ્તો છે ને ખુદ ગોતી લે, એ ગોતી લે છે ચારો એનો. સારું, પણ તો બોર્ડનો ઓપરેટર કોઈ કહેવા આવ્યો તો હું તમારે ભાગી લઈ બરોબર. એ મારા પાસે શું કરવા મેલે, તમે જોડો તમારો ઓપરેટર જોવે. હટજો ઉભા થાવ, હટો જો હટજો હતી નીકળો. ના સરપંચ ના, તમે શું કીધું તું? શું કીધું તું? યાદ કરો. વળી શું યાદ કરવાનું, અમે તો વળી ઘણું કીધું તું. ના ભૂલી ગયા. તમે એમ કીધું તું કે અડધી રાતે કોમ પડે ને તો કે તમે મારા ઘરે આવજો, અને આ કોમ પડ્યું મારા. એટલે આ પણ ભલા આદમી કોમ પડ્યું તો કોઈ પોણી વાળો તો ના આવે કોઈ. ઓ આવજે મારા સરપંચ, આજે સંકટની ઘડી છે. હા મૂચાર આવો ખબર હે? જાણે જો તમને કોઈક શરીરમાં દુખાવો થાય, તમારો પગ ભાગે, તમારું માથું ફૂટી જાય, તમારો હાથ ભાઈ જાય, તમે મરી જો તો હું અડધી રાતે તમારા ઘરે આવું. બાકી એમને તો આવા ચારા વાળો હું થોડો આવવાનો લ્યો. આ સરપંચ મને મારે, એને જીવડા પડે, એને જીવડા. તમે મરી જતા હોય તો હું અડધી રાતે તમારા ઘરે આવું લ્યો. તમારા હમણાં કાલ મરી જાવ ને તો હું આવું મને રાતે. સરપંચ એ બધી વાત જવા દો, હવે પોણી એનો રસ્તો માપી લે બરોબર. હા તમે મને હવે 500 રૂપિયા દોડો. 500 રૂપિયા વળી છે ને લ્યો મારું ઓળખ્યું તો અમારે ઘરે જઈને હુઈ નહીં જવાનું, મજૂરીઓ કરવો પડશે પોણી માપવા માટે. ઈ પોણી તો એમને મેડી જાય કહું જ છું. હવે અલ્યા 500 રૂપિયા હાસુ તમે મને આલો. કાલ ફાળા ઉઘરાવાના વળી હાલ દોરા. ઈ હવે કાલ વહેલા થાય બધી વાત. તો મીટિંગમાં અમે જોણ છે, છનો ફાળો છે, પછી મળશે બધું. ના હાલતા તો એટલે હું શું ઘર ભરું હવે મારું. ઘર તો ભરો, પણ હવે પૈસા ઘરે પડ્યા છે. સારું નીકળો. આ પાવડો હતા રાખાય નહીં, આ તો સરપંચ નું ઘર કહેવાય. નહીં ખબર પડતી? તમે સરપંચ છો? તારે સરપંચ નામના 2 ગુણ નહીં. આવજો હો. અને કાલે મીટિંગ માં આવી જાજો. પાછો મેસેજ કર્યો ફોન માં જોઈ લેજો. હોય તો બસ કહેતા નહીં તમે કોઈ કીધું નતું. હો યા સરપંચ આ શું ફોનમાં રિચાર્જ કરો કે? ફોનમાં રિચાર્જ જ નહીં, મેસેજ થી બધું જોઈશ. રિચાર્જ તો મારા ફોન માં જ નહીં, આ તો ઘરનું હોટસ્પોટ ચાલુ છે, એમાં જોઉં છું. હો અને કોઈ નાસ્તો બાસ્તો છે કે નહીં? ઓ અમિત ભૂસા ઠાઠ બેઠા છે ને અમારા ના આયા તાર ના હોય. આ સરપંચ અમે કોઈ ના ખવડાવે, ભિખારી છે એક નંબરનો. પોદ ના આયા તાર ના ઊંઝા તાર ના ભૂસા બેઠા, હજી કશું ખવડાવ્યું નહીં, આયા છે ખાવા. મેસેજ છોડો પડ્યો. તારી આ તો સરપંચ નો મેસેજ છે. મીટિંગ છે ગોમમાં. અલ્યા તારી મીટિંગ છે ને એ છે મારું બેટું. એટલે સરપંચ જતા જ નહીં રહ્યા. અલ્યા તારી મારો બેટો હવે સરપંચ જતા રહ્યા છે તો બધે ભેગા કરવા પડશે ને, તો મારે હવે એને ઢાલને દરવાજ બનવું પડશે. લાય તા મને જવા દે. જો સરપંચ મરી ગયા છે
તો શું થાય? એટલે આ તારી હજુ તો અહીંયા ગાડી લાવવાનું સપનું છે, એક ઘર બનાવવાનું છે, એની જોડે મારે લાખ રૂપિયા લેવાના છે હાજુ. એટલે લાય હું જવા દે હેડ. એટલે ગોદડા લાવજો. ઓ ગોદડા લાવજો. ગોદડા કોઈ હાલે એમ નહીં કહો. ઓય તો ઘરમાં જ આબરું નહીં, ગામમાં શની આબરું હોય. સરપંચ છું પણ કશું વેલ્યુ નહીં મારી તો. હા શું શની વેલ્યુ નથી. ઓ હજુ તો એક જાના બીજા આયા લ્યો. હવે આ વળી હાઈટર આયા હે. એટલે તમે તો મરી નહીં ગયા. એટલે આ મોરો તમે હું શું કરો મારું ભલા આદમી. આવો આવજો બોલો ઉઠજો છે. હે સરપંચ તો મીટિંગ છે ને તાર જમ તાર કોઈ આવ્યું નહીં. અત્યારમાં ચો ને મીટિંગ રાશી છે તમારે બાયા રાશી છે અત્યારમાં મીટિંગ. એટલે બાય નથી રાશી તો તમે મેસેજ કર્યો છે ને ગ્રુપમાં. કને કર્યો તમે તાર મેસેજ? તમે આખો જોયો છો કઈ? આખો જોઈને એમને તો નહીં દોડાયા હોય બધા. અલ્યા તમે પેલું આ વોચ જોજો. એ હે અલ્યા આ નહીં દેખાતું? કાલે સવારે છે મીટિંગ. એટલે અમે કાલ તો ભૂલી જ ગયો છું. કેવું ભલા આદમી તમે ભૂલો ના ભૂલો. ઈ કાલે આવી જાજો પાછા વહેલા હાલ. ફાળા ઉઘરાવાના બધા પાસે. શેના પાળા વળી? એ બધું ઘેર વેરો અને પોણી વેરો બધા બાકી છે ને કાલે મીટિંગ કરવાની. એવું છે એમ? અમારે તો જિંદગી ફાળામાં લાગે છે. ઘડીક પાણી વેરો આલો ને ઘડીક ઘર વેરો આલો ને. આ બીજા સરપંચ આવે ને તો ગામમાં વિકાસ થાય. આ રીતના ઉકેડા નથી થતા. ઈ તો ઉકેડા તો તમે કરો છો ને અને થાય છે કે? હું સરપંચ હોય ને હું તો ગામમાં વિકાસ કરું. નવા રોડ ન ખાવું, ઘરે ઘરે બ્લોક ન ખાવું. ચકઈ પેલા તમારા છે ને શરીરમાં વિકાસ કરો, પછી ગામમાં વિકાસ કરવાની અકલ. શરીરમાં તો વિકાસ થઈ જાય પણ તમે તો શું કરો છો? એમની કશું આ તમારા હાઈટ જોઈ છે તમે? એ આ આવડા છો? હે સરપંચ 12 રૂપિયા આલો ને લેતા. બસ જે આવે એ 500 આલો ને બહે આલો. મને પેલા આણંદ આયા તો કે 500 આલો ને હવે તમે 200 આયા. એટલે કાલ વહેલું ગોમ જાવું છે. એટલે ગોમ જાવ તો જો ને કહો હેડો થી ઉપડજો. કાલે વેલા આવી જાજો મીટિંગમાં પાછા ગોમમાં ના જાત. આજે જે ચિયો સરપંચ છે ને તે ગતું નહીં કોઈ પૈસા આલતો કે નહીં કોઈ અને ગ્રાન્ટો ખા કરે છે. ઓહો હારું લે આવજો હવે. તો કને કીધું તમે? આ કામ ઉડો તમે કને કીધું કહો? ઈ તો હવે કોઈ જ નહીં કીધું, લાગુ પડે ને વળતું. ઓલે કહો તો ઝઘડું થઈ જાય પાછું. હા ઝઘડું બગડું હવે કોઈ કરવું નહીં અને કાલ વેલા અમે મીટિંગમાં આવી જા હવે. એ મીટિંગમાં આવો ને તો પૈસા આલતા જાજો. ઘર વેરાના આજે તો લેવાના છે પાછા. શેના ઘર વેરા? ઘર વેરો પોણી વેરો આલવાનો છે. એ પોણ વેરા ઘર વેરા તો આલે આલે તમે થાચા હવે તો. ઓહો જો પેલા શરીરમાં વિકાસ કરો. આ ગયા ગોમનો વિકાસ કરું. શરીર તો છે નહીં એને. મારા પગ જેવડું તો એને શરીર છે અને પાછા વળી કે ગોમમાં વિકાસ કરું. કેટલા છે શિકર અમારા ગોમમાં આવવાના આવા. મને તો મારું ઓળશું એ વિચાર આવે છે, જો હું સરપંચ ના હોત ને તો આ ગોમનું શું થોત. જો હું ના હોત ને તો ગોમમાં ઉકેડા ના હોત. અને ઉકેડા તો ગોમમાં હોવા જ જોઈએ, કારણ કે ઉકેડા વગર તો ગોમડું લાગે જ નહીં. અને જો મેં સરપંચે જો રોડ બનાવી આલ્યો હોત ને તો ગાડીવાળા ઉતવાળા હેડોત અને કોકને પાડોત. જો આ રોડ નહીં એટલે કેવા લે હળવા હેડે ને ગાડીવાળા તારે. આ હું બધું વિચારીને બોલું છું. આ ગામના મને બોલે છે તમે રોડ નહીં બનાવતા ઓમ ને ત્યાં ને. અને જો પોણી આલું બધાને તો બધા પોણીનો બગાડ કરે. એટલે અઠવાડિયા મેં કદનું જવા દેવું પોણી તો ગતું જવા દેવું નહીં. તો જેન કરવું એમ કરે. મારા ઘર સિવાય તો ભોળી દાલું નથી. મારું બેટું આ ઉંદેડા ગતું કળ કરે છે. આ ખાવા બેઠો તો ડાયરેક્ટ શાકમાં આવીને પડેલો. શું કરવાનું? આ હવે ઉંદેડાને કોઈક દવા કરવી પડશે. નકર આ તો આવી રીતના ડાયરેક્ટ આવીને પડે તો અમારે તો ખાવાનું શું? ડાયરેક્ટ હવે મારે સીધું સરપંચ પાસે જવું પડશે. આ મારો બનાસકોઠો આ